ગુડ મોર્નિંગ. તમારી બાજુમાં જે બેઠા છે એમને કહો, પ્રભુની શાંતિ તમારી સાથે રહો. યસ, પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ આજના આ સુંદર દિવસને માટે ને પ્રભુનું ભજન કરવાનો આ સુંદર લાહવો આપણને મળ્યો. પ્રભુના ઘરમાં આપણે આવી શક્યા, સરસ સ્તુતિ અને આરાધના આપણે કરી શક્યા. એ બધાના માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચમાં આ મારો પહેલો સંદેશો છે. એ પહેલાં કદી અહીંયાથી હું બોલ્યો નથી અને મારી પ્રાર્થના છે કે પ્રભુ આજના વચનથી તમારા સર્વની સાથે વાત અને વ્યવહાર કરશે. દરેક મંડળીમાં અલગ અલગ ટોળા હોય અને હું હંમેશા વાસ્તવિકતાની વાતો કરીશ. દરેક મંડળીમાં ટોળા હોય છે અને આવી જ એક મંડળી હતી જ્યાંનું એક ટોળું પાળક સાહેબની પાસે આવ્યું અને પાળક સાહેબને બીજા ટોળા વિશે કહેવા લાગ્યું કે સાહેબ પેલું ટોળું, પેલા લોકો, ફલાણા ભાઈ, ઢીકણા ભાઈ આમ છે તેમ છે. પાળક સાહેબ શાંતિથી સાંભળી રહ્યા હતા. એમને બરાબર સાંભળ્યા પછી પાળક સાહેબે એમને કીધું, યુ આર રાઈટ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અને પછી પેલું ટોળું જતું રહ્યું. થોડા સમય પછી બીજું ટોળું આવ્યું અને એ ટોળાએ પણ પેલા ટોળા વિશે જે પહેલાં આવીને ગયું હતું એની વાત કરી કે સાહેબ પેલું ટોળું તો આમ છે તેમ છે, ફલાણું ઢીકણું વગેરે વગેરે. પાળક સાહેબ શાંતિથી સાંભળી રહ્યા હતા. સાંભળ્યા પછી કહે છે, યુ આર રાઈટ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અને આ બધું છે ને પાળક સાહેબના પત્ની રસોડામાં બેઠા બેઠા સાંભળી રહ્યા હતા. પછી એમને લાગ્યું કે મારે કશું કહેવું જોઈએ એટલે પાળક સાહેબના પત્ની બહાર આવ્યા અને એમને કીધું કે તમારામાં સહેજય બુદ્ધિ નથી, તમે નિર્ણય નહીં કરી શકતા. પાળક સાહેબ કહે છે, યુ આર રાઈટ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર પિતા, અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ. તમારું વચન પ્રભુ અમારામાં સુધારા લાવે છે, અમને સાચો માર્ગ બતાવે છે. અમારા માર્ગોને સારું તમારું વચન અજવાળારૂપ છે, ખડકોને તોડનાર હથોડા સમાન છે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પવિત્ર આત્મા વડે આજનું વચન શીખવાને માટે અમને તમારી કૃપા આપો અને અહીંયા બેઠેલી એક એક વ્યક્તિની સાથે પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો એવી કૃપા માગતા પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. નાઝી હિટલરના સમયમાં યહૂદીઓની કત્લેઆમ કરવામાં આવી હતી ને બહુ મોટી સંખ્યામાં યહૂદીઓને મારી નાખવામાં આવ્યા હતા. કોન્સન્ટ્રેશન કેમ્પમાં યહૂદીઓને ભરી રાખવામાં આવેલા અને આ કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી એક દિવસે રાત્રે 2 સ્ત્રીઓ નાસી ગઈ. યહૂદી 2 સ્ત્રીઓ નાસી જાય છે અને એના કારણે કોન્સન્ટ્રેશન કેમ્પનો જે કમાન્ડર હતો, જેના હાથમાં એ આખી વ્યવસ્થા હતી, એ કમાન્ડર બહુ જ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં એણે નિર્ણય કર્યો કે 2 સ્ત્રીઓ નાસી ગઈ છે, હવે દર 10મી સ્ત્રીને હું મારી નાખીશ. અને એટલા માટે બધી જ સ્ત્રીઓને ભેગી કરે છે અને પછી કાઉન્ટ કરે છે, 1 2 3 4 8 9 10, અને જેનો 10મો નંબર આવે એને મારી નાખે. અને એ રીતે ગણતરી કરતો તો ઘણી બધી સ્ત્રીઓને એણે મારી નાખી. અને આ જ કેમ્પની અંદર, આ સ્ત્રીઓના ટોળાની અંદર એક સ્ત્રી હતી જે ખ્રિસ્તી વિશ્વાસમાં જીવનારી સ્ત્રી હતી અને એનું નામ હતું મેરી કોસોબો. અને આ સ્ત્રી એ પણ ત્યાં ટોળામાં હતી ને ફરીથી પેલો કમાન્ડર ગણતરી કરે છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10. અને 10મા નંબરની એક સ્ત્રી આવે છે અને સ્ત્રીને ઊભી કરવામાં આવે છે અને પછી એને મારી નાખવા માટે તૈયારી થઈ રહી હતી. પરંતુ પેલી જે સ્ત્રી હતી જેનો 10મો નંબર આવ્યો હતો, એણે પેલા કમાન્ડરને વિનંતી કરી કે મારે નાનું બાળક છે અને મારે એની સંભાળ રાખવાની છે, એને મોટું કરવાનું છે, મારા પર દયા કરો અને મને મારી ના નાખશો. અને આ બધું મેરી કોસોબો જોઈ રહી હતી અને મેરી કોસોબોનો નંબર એ 11મો હતો. એના પછી મેરી કોસોબોની સાથે એક અવાજ વાત કરે છે, જે અવાજ એને એવું કહે છે, મેરી
તું જઈને કમાન્ડરને કહે કે આ સ્ત્રીને મારશો નહીં, પણ એની જગ્યાએ મને તમે મારી નાખો. અને મેરી પેલા અવાજની સાથે વાત કરે છે અને અવાજને કહે છે કે હું શા માટે જઉં, હું શા માટે જઈને મારી જાતને મારી નાખવા માટે કહું. આ સ્ત્રી તો યહૂદી છે, એ સામ્યવાદી છે. થોડા સમય પછી એમની સત્તા આવશે, એટલે સત્તાના જોરમાં એ બદલાની ભાવના રાખશે. અને જેવું અત્યારે નાઝી લોકો કરી રહ્યા છે એવું એ સમયે યહૂદી લોકો પણ કરશે. અને એટલા માટે આવા વ્યક્તિને માટે, આવી સ્ત્રીને માટે હું બલિદાન આપું એવું શક્ય નથી. એ અવાજને આ રીતે મેરી કોસોબો જવાબ આપે છે. અને આ અવાજ મેરી કોસોબોને એવું કહે છે, મેરી, હું પણ આવા જ લોકોને માટે મરી ગયો છું જે મારી વિરુદ્ધમાં હતા, જે મારી વિરુદ્ધમાં કામ કરી રહ્યા હતા, જે મારી વિરુદ્ધમાં પાપી જીવન જીવી રહ્યા હતા. એવા જ લોકોને માટે મેં મારું બલિદાન આપ્યું છે. હું ન્યાયીઓને માટે નહીં, પણ હું પાપીઓને માટે આવ્યો છું. અને એ રીતે મેં મારું બલિદાન વધસ્તંભે આપ્યું છે. અને એ અવાજ મેરીને કન્વિન્સ કરે છે અને મેરી તૈયાર થાય છે. અને મેરી જઈને પેલા કમાન્ડરને કહે છે, આ સ્ત્રીને છોડી દો, મને મારી નાખો. અને કમાન્ડર કહે છે, આજે નહીં તો કાલે આ સ્ત્રીનો નંબર તો આવશે જ, પણ તું પાગલ છે કે સામે ચાલીને મરવા માટે આવે છે. અને મેરીને પછી મારી નાખવામાં આવે છે. એક એવી વ્યક્તિને માટે મેરી મરવાનું પસંદ કરે છે જે વ્યક્તિ સામ્યવાદી છે, યહૂદી છે, સત્તાના જોરમાં ભવિષ્યમાં ગમે તે કરી શકે છે. એવી વ્યક્તિને માટે મેરી પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ જાય છે અને એને મારી નાખવામાં આવે છે. અને આજે મંડળીના બધા જ લોકોની સાથે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે હું તમને કહેવા માંગુ છું કે આપણી મંડળીઓને પણ આજે આવા લોકોની જરૂર છે જે બીજા માટે સહન કરવા માટે તૈયાર હોય. આર યુ લિસનિંગ? સાંભળો છો બધા? બીજા માટે સહન કરનારા લોકોની જરૂર છે મંડળીને. જે આજે આપણી મંડળીમાં ખૂટી રહ્યું છે. આપણી મંડળીઓમાં એવા લોકો નથી જે બીજાના માટે સહન કરવા માટે તૈયાર થાય. અરે બીજાની વાત તો જવા દો, આપણે તો એકબીજાનું સહન કરવા તૈયાર નથી. કેવા પ્રકારની મંડળી આપણે બાંધી રહ્યા છે, કેવા પ્રકારની મંડળીને આપણે તૈયાર કરી રહ્યા છે. અને પ્રભુનું વચન આજે આપણને શીખવવા માંગે છે કે મંડળીને આજે સહન કરનારા લોકોની જરૂર છે, બીજાને હેરાન કરનારા લોકોની નહીં. સહન કરનારા લોકોની જરૂર. ને તમે જો વાંચો એફેસીઓને પત્ર 4 અધ્યાય 1 થી 6 વચન આપણે વાંચ્યા. અને અહીંયા પાઉલ પ્રેરિત પ્રભુના સેવક એફેસસની મંડળીને પત્ર લખતા એ જ વાત કરે છે. બીજી કલમની અંદર સંપૂર્ણ દીનતા, નમ્રતા, સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. તમારા બાજુવાળાને કહો, પ્રેમથી એકબીજાનું સહન કરો. કહો, હિંમતથી કહો, આ હિંમત કેળવો, એકબીજાનું સહન કરો. અને આ પાઉલ પ્રેરિત મંડળીને લખે છે, વિશ્વાસીઓને લખી રહ્યા છે. અને જ્યારે પાઉલ પ્રેરિત આ લખે છે ત્યારે પોતે સહન કરી રહ્યા છે. પહેલી જ કલમમાં લખ્યું છે, પ્રભુને સારું બંદીવાન. એનો મતલબ એ થાય કે પાઉલ જ્યારે આ પત્ર લખે છે ત્યારે તે રોમની જેલની અંદર હતા. એ પોતે સતાવણી સહન કરી રહ્યા છે. પ્રભુને માટે, સુવાર્તાને માટે, ઈસુ ખ્રિસ્તના સંદેશને માટે એમની સતાવણી થઈ રહી છે. સહન કરી રહ્યા છે, પોતે સહન કરી રહ્યા છે. અને એ સાથે સાથે મંડળીને પણ એ જ વાત કહી રહ્યા છે કે જો તમારે પ્રભુ ઈસુના સાક્ષી બનવું છે, તમારું જીવન નમૂનારૂપ બનાવવું છે, then you have to bear with one another. એકબીજાની સાથે તમારે સહનશીલતાથી રહેવું પડશે. અને એ રીતે મંડળીને બાંધવાની છે. એકબીજાનું સહન કરો, એવી વાત પ્રભુના સેવક પાઉલ પ્રેરિત અહીંયા મંડળીને લખી રહ્યા છે, રોમની જેલમાં બેસીને, કે જે પોતે સહન કરી રહ્યા છે. અને એમને જેલમાં મૂકવામાં આવ્યા છે. કેમ? પ્રેરિતોના કૃત્યો 21 અધ્યાય 28 અને 29 વચન વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે પાઉલ પ્રેરિત યરૂશાલેમના મંદિરમાં એક ગ્રીક વ્યક્તિને લઈને આવેલા. અને એના લીધે યરૂશાલેમમાં હોબાળો થાય છે. એક યહૂદી વ્યક્તિને તો પણ વિદેશી વ્યક્તિ એવા વ્યક્તિને મંદિરમાં લાવ્યા. એટલે લોકો એવું માને છે કે મંદિર અશુદ્ધ થઈ ગયું, મંદિરને અપવિત્ર કરી દેવામાં આવ્યું. અને એના કારણે પાઉલ પ્રેરિતની વિરુદ્ધમાં બળવો થાય છે અને એને રોમની જેલમાં જવું પડે છે.
કાયસારની પાસે દાદ માગવી પડે છે, અને એ જેલની અંદર જેના માટે એમણે કશું જ કર્યું નથી એ બાબતને માટે તેઓ સહન કરી રહ્યા છે. અને સહન કરતા કરતા મંડળીના લોકોને લખી રહ્યા છે કે તમે એકબીજાનું સહન કરો. એફેસસની મંડળીનો અભ્યાસ કરજો. આ મંડળીમાં મિક્સ કોંગ્રીગેશન હતું. મિક્સ પ્રકારના લોકો હતા. યહૂદીઓ હતા, ગ્રીક લોકો હતા, બર્બરો હતા, રોમનો હતા. દરેક પ્રકારના લોકો મંડળીની અંદર હતા, અને વિશ્વાસમાં આવીને એ લોકો મંડળી તરીકે જોડાયા હતા. અને એટલા માટે આ મંડળીની અંદર વિવિધતા હતી. ધાર્મિક માન્યતાઓ અલગ અલગ હતી, સાંસ્કૃતિક માન્યતાઓ અલગ અલગ હતી. અલગ અલગ સંસ્કૃતિમાંથી લોકો આવતા હતા. પોતાની જૂની માન્યતાઓ સાથે એ લોકો મંડળીની અંદર આવેલા હતા. અને આના કારણે મંડળીની અંદર વારંવાર ઘર્ષણ થતું હતું, અને ઘર્ષણના કારણે મંડળીમાં પ્રશ્નો થતા હતા. અને તેથી પાઉલ પ્રેરિતે લખવું પડ્યું, એકબીજાનું સહન કરો. એના માટે તમને તેડવામાં આવ્યા છે, એવું લખ્યું છે પહેલી જ કલમમાં. એ માટે હું પ્રભુને સારું બંદીવાન તમને વિનંતી કરું છું કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. સહન કરવાનું તેડું છે આ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું તેડું એ તો સહન કરવાનું તેડું છે. જો તમે સહન કરતા નથી તો ખ્રિસ્તી જીવન તમારા માટે નથી. ખ્રિસ્તી જીવન એવા લોકોને માટે છે જે સહન કરવા માટે તૈયાર થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સહન કરે છે, અને એમનું જીવન એ આપણને નમૂનો પૂરો પાડે છે કે આપણે એકબીજા સાથે રહીને સહન કરવાનું છે. ઘણા બધા ભેદભાવ મંડળીની અંદર હતા, અને એના કારણે પ્રશ્નો હતા. આપણામાં પણ આવું જ ચાલી રહ્યું છે. આપણે કદાચ સાંસ્કૃતિક રીતે, ભાષાની રીતે કે બીજી કોઈ રીતે અલગ નથી, પણ આપણામાં જૂના પ્રશ્નો છે, પક્ષાપક્ષી છે, અન્ય બાબતો છે, બહારના લોકોની દખલગીરી છે. આ બધું જ ધ્યાનમાં રાખીને આપણે એકબીજાની વિરુદ્ધમાં કામ કરીએ છીએ. અને એટલા માટે આ પ્રભુનું વચન આજે તમને ને મને પણ લાગુ પડે છે, આપણ સર્વને પણ લાગુ પડે છે, જે આપણને શીખવાડે છે કે આપણે એકબીજાનું સહન કરવાનું છે. હું તમારું સહન કરું અને તમે મારું સહન કરો. કેમ? મંડળી બાંધવા માટે. અને એ આપણું તેડું છે. અને બાઇબલ આપણને અહીંયા વચન આપે છે કે આપણે સહન કરીને એકતામાં રહેવાનું છે. જો આપણે સહન નથી કરતા તો આપણે એકતામાં રહી શકતા નથી. અને એટલા માટે સહન કરવું એ તો જરૂરી છે. અને બાઇબલમાં 2 કલમો મને બહુ બધી અસર કરી ગઈ. બાઇબલની 2 કલમો મને બહુ અસર કરી ગઈ, જેના તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. યહૂદાનો પત્ર 1 જ અધ્યાય છે, 19મી કલમ વાંચીએ આપણે. યહૂદાનો પત્ર 1 અધ્યાય 19મી કલમ. તમારી પાસે બાઇબલ છે તો ખોલીને જોવાનો પ્રયત્ન કરો. અને ત્યાં આવું લખ્યું છે, એવો પક્ષ ઊભા કરનારા અને વિષયી છે, એઓમાં પવિત્ર આત્મા નથી. આની ગંભીરતા સમજો છો તમે? જેઓ પક્ષપાત કરે છે એમનામાં પવિત્ર આત્મા કદી ના હોઈ શકે, કેમ કે પ્રભુનો આત્મા એ તો એક કરનારો આત્મા છે. યાકૂબનો પત્ર 2 અધ્યાય 9મું વચન વાંચીએ. યાકૂબનો પત્ર 2 અધ્યાય 9મું વચન. જો તમે પક્ષપાત કરો છો તો શું લખ્યું છે? બોલો. પાપ કરો છો. ત્યાં વ્યભિચાર કરવાની વાત નથી, ત્યાં ચોરી કરવાની વાત નથી, ખૂન કરવાની વાત નથી. સાદી સિમ્પલ વાત. જો તમે પક્ષપાત કરો છો તો બાઇબલ કહે છે તમે પાપ કરો છો. જે પક્ષપાત કરે છે એનામાં ઈશ્વરનો આત્મા રહી શકતો નથી. અને એટલા માટે પ્રભુના સેવક પાઉલ પ્રેરિત કહે છે તમે એકબીજાનું સહન કરો. સહન એટલા માટે કરવાનું. હવે ઘણાને પ્રશ્ન થાય કે શા માટે સહન કરવાનું? અમે તો ના સહન કરીએ. અને ઘણા આવું કહેતા હોય છે કે આ તો બહુ અઘરું છે. પણ કેમ સહન કરવાનું? એના 3 કારણો છે. સૌથી પહેલું કારણ, તમે ને હું જે ઈશ્વરને ભજીએ છીએ એ ઈશ્વર પણ સહન કરનારો ઈશ્વર છે. એમના જીવનનો અભ્યાસ કરો, પ્રભુ ઈસુના કેરેક્ટરનો અભ્યાસ કરો. બાઇબલ એવું કહે છે આપણા ઈશ્વર એ તો સફરિંગ ગોડ છે, સહન કરનારા પરમેશ્વર છે. અને એમને અનુસરનારા લોકો તરીકે તમારે ને મારે પણ સહન કરવાનું છે.
એમના પગલાંને અનુસરીને સહન કરનારા લોકો આપણે બનવાનું છે. જ્યારે ઇઝરાયેલી પ્રજા મિસરની ગુલામીમાં હતી 400 વર્ષ સુધી ઈશ્વર સહન કરી રહ્યા હતા પોતાના લોકોને માટે. પ્રભુ રાહ જોઈ રહ્યા હતા એમના સમયને માટે, અને એ સમય સુધી પરમેશ્વર રાહ જુએ છે એવું બાઇબલ આપણને શીખવાડે છે. 400 વર્ષ સુધી પરમેશ્વર રાહ જુએ છે. નિર્ગમન 34 અને 6 માં લખ્યું છે, એ મંદરોષી, કૃપા કરવામાં ઉતાવળા એવા પરમેશ્વર છે. મંદરોષી, ગુસ્સો જલ્દી નથી કરતા, ધીરેથી ગુસ્સો કરનારા પરમેશ્વર. અને બાઇબલ કહે છે એમનો ગુસ્સો તો ક્ષણિક છે, પણ એમની મહેરબાની જિંદગીભરની છે. એવા ઈશ્વર છે આ કે જે ગુસ્સે નથી થતા, પક્ષપાત નથી કરતા. એવા પરમેશ્વર, અને એમના સ્વભાવ પ્રમાણે તમારું ને મારું જીવન બનવું જોઈએ. સહન કરનાર પરમેશ્વર, અને આપણે પણ સહન કરવાનું. અને જો આ ઈશ્વરની ઓળખ આપણને હોય તો આપણી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે એમના જેવા બનીએ અને સહન કરીએ, કેમ કે એ તમારું ને મારું તેડું છે કે આપણે પ્રભુને માટે મંડળીની અંદર સહન કરનારા લોકો બનીએ. નૂહના સમયમાં પ્રભુએ 120 વર્ષ સુધી સહન કર્યું. પ્રભુએ નક્કી કરેલું નૂહના સમયમાં કે મારો આત્મા માણસની સાથે નહીં રહે, માણસનું આયુષ્ય 120 વર્ષ થઈ જશે, અને હું પૃથ્વી પરથી માનવ જાતનો સંહાર કરીશ. આ પ્રભુએ નિર્ણય કર્યો હતો. પણ આ કરવા માટે પ્રભુ છે ને 120 વર્ષ સુધી રાહ જુએ છે. નૂહને 120 વર્ષ વાણ બનાવતા લાગ્યા, અને ત્યાં સુધી પ્રભુએ રાહ જોઈ. એ સહન કરે છે માનવ જાતનું. ઘણી બધી વાર પ્રભુ એવું કહે છે, હું ક્યાં સુધી તમારું સહન કરું. વાંચ્યું છે ને આવું બાઇબલમાં? પ્રભુ પૂછે છે, હું ક્યાં સુધી તમારું સહન કરું, ક્યાં સુધી તમારી સાથે રહું, ક્યાં સુધી તમારા સ્વભાવને હું સહન કરી લઉં. પ્રભુ આવા પ્રશ્ન કરે છે, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે સહન કરનારા લોકો બનીએ. યશાયા પ્રબોધક લખે છે, જેમ ઘેટું કાતરનાની આગળ મૂંગું ઊભું રહે, એવી રીતે પરમેશ્વર મૂંગા મોઢે સહન કરે છે. ફિલિપીનો પત્ર 2 અધ્યાયમાં લખ્યું છે, વધસ્તંભના મરણને એણે સહન કરી લીધું. શું પ્રભુ ઈસુ નબળા હતા? શું પ્રભુ ઈસુનામાં તાકાત નહોતી? બાઇબલ એવું કહે છે, જ્યારે યહૂદા સિપાહીઓને લઈને આવે છે ગેત્સેમાની વાડીમાં, અને ત્યારે પ્રભુ ઈસુ આગળ જ આવીને લોકો પ્રશ્ન પૂછે છે કે ઈસુ ક્યાં છે? ત્યારે પ્રભુ ઈસુ શું કહે છે? એ તો હું છું, હું છું. ત્યારે શું થાય છે? બાઇબલ કહે છે બધા લોકો નીચે પડી જાય છે. આ પ્રભુ ઈસુના શબ્દોમાં તાકાત હતી, પ્રભુ ઈસુનું આ પરાક્રમ હતું. એમના શબ્દો સાંભળીને પવન ને તોફાન શાંત થઈ જતા હતા, અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા, બહુ જ ભયંકર એવી બીમારીઓ મટી જતી હતી. ચમત્કારો, મહિમા, શબ્દોમાં તાકાત. પ્રભુ ઈસુ નબળા નહોતા, એ સામર્થ્યવાન પરમેશ્વર હતા. અને બધું હોવા છતાં બાઇબલ કહે છે સહન કરવાનું પસંદ કરે છે, કારણ કે એ સફરિંગ ગોડ છે, સહન કરનારા પરમેશ્વર છે, એવું બાઇબલ આપણને શીખવાડે છે. અને એવા પરમેશ્વરની ઓળખ જો આપણને છે તો પાઉલ પ્રેરિત લખે છે, પ્રેમથી એકબીજાનું સહન કરો. એકબીજાનું સહન કરવા માટે આપણે તૈયાર થવાનું. ક્યારે સહન કરવાનું ખબર છે? પ્રભુ ઈસુનું જીવન બતાવે છે. જ્યારે તમારી પાસે બધી જ તાકાત હોય, જ્યારે તમે બધું જ કરી શકતા હોય, બદલો લઈ શકતા હોય, ત્યારે સહન કરવાનું. જ્યારે આવી જ પડી હોય સહન કરવાનું, કરો તો એ તો કશું વાંધો નથી એમાં તો. પણ તમારી પાસે સત્તા હોય, અધિકાર હોય, તાકાત હોય, અને ત્યારે તમે સહન કરો, ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયી કહેવાઓ. અને બાઇબલ કહે છે તમારું તેડું છે આ, સહન કરવાને માટે તમને તેડવામાં આવ્યા છે, એવું પ્રભુનું વચન આપણને શીખવાડે છે. અને એના માટે પ્રભુએ આપણને મંડળીની અંદર જોડ્યા છે. સહન કરવા માટે તૈયાર થઈએ. સાઉલ મંડળીને સતાવતો હતો. પ્રભુ એને પ્રશ્ન કર્યો, સાઉલ તું મને કેમ સતાવે છે? ઘણી બધી વાર આપણે આપણા વર્તનથી, વ્યવહારથી, આપણા જીવનોથી પરમેશ્વરને સતાવીએ છીએ. પ્રભુ ત્યારે સહન કરતા હતા આપણા લીધે, પ્રભુ આજે પણ આપણા જ લીધે સહન કરી રહ્યા છે. અને સાઉલની સાથે તમને ને મને પણ પ્રશ્ન કરી રહ્યા છે કે તું મને કેમ સતાવે છે? અને આજે પણ આપણે પ્રભુને સતાવીએ છીએ, આજે પણ પ્રભુ સહન કરી રહ્યા છે.
પહેલો પિત્તર 2 અધ્યાય 21 અને 23 વચન વાંચીએ તો કહે છે એણે સામી નિંદા કરી નહીં, એણે સામો બદલો વાળવાનું પસંદ કર્યું નહીં. બધું જ કરી શકતા હતા પ્રભુ ઈસુ. શૈતાન અને ઘણી બધી જગ્યાએ પ્રભુ ઈસુને આપણે કહીએ છીએ ને કે હું મારા બાપને કહું તો એ દૂતોની ફોજ મોકલી શકે છે, એ કરી શકે છે, પણ છતાંય એ સહન કરવાનું પસંદ કરે છે. ન્યાયી હોવા છતાં સહન કરવાનું. આ ખ્રિસ્તી જીવન છે. અઘરું છે પણ આ જ ખ્રિસ્તી જીવન છે. પહેલો પિત્તર 2 અધ્યાય 19મી કલમમાં લખ્યું છે, કેમ કે જો કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે તો તે દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. આવું લખ્યું છે ત્યાં. અન્યાય વેઠીને દુઃખ સહે છે તો એ ઈશ્વરની નજરમાં પ્રશંસા પાત્ર છે. પ્રભુ તમને કહે છે સાબાસ, સારા તથા વિશ્વાસુ ચાકર. કોને કહેશે ખબર છે? જે અન્યાય વેઠીને સહન કરે છે. પ્રભુ ઈસુ ન્યાયી વ્યક્તિ હતા. પિલાતે કીધું મને આનામાં કોઈ દોષ માલુમ પડતો નથી. વારંવાર પિલાત કહે છે આનામાં કોઈ દોષ નથી, અને છેલ્લે એણે પોતાના હાથ પણ ધોઈ નાખ્યા કે આનો દોષ તમારા માથે. કેમ કે પિલાતને ખબર હતી આ ન્યાયી માણસ છે. ઈસુ ન્યાયી હતા અને છતાંય એ સહન કરે છે. એકબીજાનું સહન કરો, કેમ કે તમે જે ઈશ્વરને ભજો છો એ સહન કરનારા ઈશ્વર છે, અને એના ગુણો આપણા જીવનની અંદર આવવું જોઈએ. બીજી વસ્તુ, કેમ સહન કરવાનું? મંડળીની એકતા માટે. જો આપણે ઈચ્છીએ છીએ કે આપણી મંડળી મજબૂત બને, મંડળી એકતામાં દ્રઢ થાય, બીજાના માટે નમૂનારૂપ બને, તો એના માટે આપણે સહન કરવાનું છે. કોનું સહન કરવાનું? એકબીજાનું. જો એકબીજાનું સહન કરીશું ને તો બહારની સતાવણી તો આપણું કશું નહીં બગાડી શકે. યાદ રાખજો, અંદરથી જે આવે છે ને એ બહુ ખતરનાક હોય છે. બહારની બીમારીઓ બહુ સરળ હોય છે, પણ જે અંદર થાય છે, જે મોડા ખબર પડે છે, બહુ લેટ ખબર પડે છે, જ્યારે નુકસાન ઘણું બધું થઈ જાય છે. અને આવું જ અત્યારે આપણી મંડળીઓમાં ચાલે છે. એકબીજાનું સહન કરીએ. તમારી સહનશીલતા મંડળીને એક રાખશે. એકતાના ભોગે કશું જ ના કરતા મંડળીમાં. એકતા ખોરવાઈ જાય એના ભોગે કશું નહીં કરવાનું. પ્રભુનું વચન કહે છે એકબીજાના માટે સહન કરો. એક મંડળીમાં હું સેવા કરતો હતો, અને એ મંડળીમાં 40 કુટુંબ, અને 40 કુટુંબમાં 2 ભાગ. હું આ સાચી વાત કહી રહ્યો છું તમને. અને સામે સામે કેટલા કેસ હતા ખબર છે તમને? 17 પોલીસ કેસ. 40 ઘર, 2 ભાગ, 17 પોલીસ કેસ. શું વહેંચવાનું હશે? મને તો એ જ પ્રશ્ન થતો હતો ત્યાં. પણ પ્રભુની કૃપામાં બધા જ કુટુંબો એક થયા સમય જતા, અને અમે 4 વર્ષ રહીને ત્યાં સેવાઓ આપી. એક જગ્યાએ પ્રેક્ટિકલમાં હતો, ત્યાં ચર્ચ નહોતું, પરસાળમાં બેસતા હતા, આખી મંડળી એક, અને પછી ચર્ચ બનાવ્યું. અને 2 ભાઈ હતા ને ચર્ચની ચાવી રાખવા માટે લડ્યા. આજે એકબીજાને નહીં બોલાવતા. બોલો, સામાન્ય વસ્તુ શું? તો કે ચર્ચની ચાવી મારા ઘેર રહેશે. આટલો જ પ્રશ્ન. આજે પણ નથી બોલાવતા. કેમ? આપણે એકબીજાનું સહન કરવા માટે તૈયાર નથી. બાઇબલ કહે છે એફએસી 4:13 શાંતિના બંધનમાં આત્માનું ઐક્ય રાખવાને યત્ન કરો. શાંતિના બંધનમાં આત્માનું ઐક્ય રાખવાનું છે. આપણે આત્મિક રીતે આપણે મજબૂત થવાનું છે એકબીજામાં, અને એના માટે સહન કરવું એ જરૂરી છે. આપણી મંડળી એક રહે, મજબૂત થાય, એના માટે એક થવાનું. જો સહનશીલ ના બનીએ તો મંડળીની એકતા માટે પ્રભુ ઈસુએ જે બલિદાન આપ્યું છે એ બલિદાનને આપણે નકારી રહ્યા છે. આપણને એક કરવા માટે ઈસુ વધસ્તંભે મરી ગયા, એ બલિદાનનો આપણે નકાર કરીએ છીએ. કેમ કે એમના મૂલ્યવાન રક્તથી આપણને એક કરવામાં આવ્યા છે, એવું બાઇબલ આપણને કહે છે. અને એટલા માટે પ્રભુના સેવક પાઉલ પ્રેરિત લખે છે એકબીજાનું સહન કરો. કેટલીક કલમો વાંચીએ. કોલોસી 3:12-13. કોલોસી 3:12-13 લખવામાં આવ્યું છે, તેની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા. 3 અધ્યાય 12-13. કોલોસી 3:12-13. એ માટે પવિત્ર તથા વહાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.
એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તે તેને ક્ષમા કરે. આ બાઇબલનું વચન છે, આ પ્રભુના વચનનું શિક્ષણ છે કે જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તે તેને ક્ષમા કરે અને એકબીજાનું સહન કરે. એવું પ્રભુનું વચન આપણને શીખવાડે છે. 1 થેસ્સાલોનિકી 5મો અધ્યાય 14મું વચન કહે છે, વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તોફાનીઓને બોધ કરો. દરેક મંડળીમાં તોફાની ટોળી હોય છે, યાદ રાખજો. અને અમે તો બધા ટેવાઈ ગયા છે એમનાથી, હોય જ. અને સહન કરવાનું. આપણા ભાઈઓ છે, પ્રભુમાં છે, નબળા છે. આપણા જીવનો એવા બને કે આપણને જોઈને એમના જીવનોમાં બદલાણ આવે. સહન કરીશું તો જ એ શક્ય બનશે. એવું બાઇબલ આપણને કહે છે. બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, સગડાની સાથે સહનશીલતાથી રહો. સહનશીલતાથી રહેવાની વાત બાઇબલ આપણને શીખવાડે છે. સહનશીલતા એ તમારું ને મારું તેડું છે. બાઇબલ કહે છે તમને સહન કરવા તેડવામાં આવ્યા છે. અને સહન એ જ કરી શકે જે મેચ્યોર હોય, પરિપક્વ હોય. બાળક સહન ના કરી શકે, એ તરત રિએક્ટ કરે. પણ આપણે આત્મિક પરિપક્વ બનવાનું છે. ક્રિશ્ચિયાનિટીનું જે લેવલ છે ને એ બહુ હાઈ છે. પ્રભુ ઈસુ વધસ્તંભે જડાયેલા અને એમણે કીધું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. અને જે લોકો સાંભળતા હતા કે ઈસુ અમને માફ કરી રહ્યા છે, એ જ લોકો થોડા સમય પછી શું કરે છે ખબર છે? ઈસુને કૂખમાં ભાલોય મારે છે, અને તો ઈસુ એમના માટે મરે છે. ધીસ ઇઝ કોલ્ડ અ ક્રિશ્ચિયાનિટી. ખ્રિસ્તી સ્ટાન્ડર્ડ બહુ ઊંચું છે. વચન એવું કે છે એ તમારું તેડું છે. એકબીજાના માટે સહન કરો. પાઉલ પ્રેરિત પણ તિમોથીને એ જ લખે છે, મારી સાથે દુઃખ ભોગવ, સુવાર્તાને સારું દુઃખ ભોગવ. એવું લખવામાં આવ્યું છે. કેમ દુઃખ ભોગવવાનું, કેમ સહન કરવાનું? કેમ કે આપણા લીધે સુવાર્તાને ઠોકર ના લાગે, એટલા માટે આપણે સહન કરવાનું. અને તેથી પ્રભુનો સેવક લખે છે, પ્રેમથી એકબીજાનું સહન કરો. તમારી બાજુવાળાને કહો, એકબીજાનું સહન કરો. કોને મારે સાંભળવું છે? યસ. અને એના માટે આપણે તૈયાર થઈએ. ત્રીજી ને છેલ્લી વાત, સહનશીલતા એ તમારા બદલાણનું પ્રમાણ છે. યાદ રાખજો. કોઈ એમ કહે ને કે હું બદલાઈ ગયો છું, તો એવી રીતે હું નથી માનતો. તમે બદલાઈ ગયા છો એવું તમારે કહેવાની જરૂર નથી. તમારો વ્યવહાર, તમારું વર્તન, તમારા કામ પાછળના ઈરાદાઓ એ બતાવી આપશે કે તમે ખરેખર બદલાયા છો કે નથી બદલાયા. આપણો વ્યવહાર, આપણું વર્તન, આપણા ઈરાદા એ પ્રગટ કરે છે કે આપણે ખરેખર કોણ છે. અને એટલે સહનશીલતા એ આપણા બદલાણનું પ્રમાણ છે. અને એની સાક્ષી પાઉલ પ્રેરિતનું જીવન આપે છે. પાઉલ પ્રેરિત કોણ હતો ખબર છે? બીજાઓને મારનાર વ્યક્તિ, ખ્રિસ્તીઓને પકડી લાવનાર, જેલમાં પૂરનાર, સ્ટેફનને પથ્થરે મારી નાખનાર. એ આ પાઉલે જ લોકોને ઉત્તેજન આપ્યા હતા, કેમ કે એ ત્યાં ઊભો હતો. બાઇબલ એવું કહે છે. સ્ટેફનને મારી નાખનાર, મંડળીને સતાવનાર, પ્રમાણો લઈને પકડવા જનાર એવો વ્યક્તિ પાઉલ પ્રેરિત, જેણે નક્કી કરેલું કે આ ઈસુ નાજારીની વિરુદ્ધમાં મારે ઘણું બધું કરવું જોઈએ. અને આ પાઉલે કર્યું ખરું ઘણું બધું ઈસુ નાજારીની વિરુદ્ધમાં. પણ આ જ પાઉલ જ્યારે ઈસુ ખ્રિસ્તને દમસ્કના માર્ગ પર મળે છે અને એનું જીવન બદલાઈ જાય છે, ત્યારે પાઉલ પ્રેરિત કહે છે, મારે જીવવું એ ખ્રિસ્ત અને મરવું એ તો લાભ છે. મારે જીવવું એ ખ્રિસ્ત અને મરવું એ તો લાભ છે. અને આ પાઉલ જે બીજાને મારનાર વ્યક્તિ હતો, એ પાઉલ હવે માર ખાનાર વ્યક્તિ બને છે. બીજો કરંથી 11મો અધ્યાય 23થી આગળ વાંચો. લિસ્ટ આપ્યું છે. મારું વાણ તૂટી ગયું, આટલી વાર સોટીઓનો માર ખાધો, આટલી વાર મને જેલમાં નાખવામાં આવ્યો, દિવસ રાત સમુદ્રમાં પડી રહ્યો, ભાઈઓ તરફથી, દોઢગાલુ ભાઈઓ તરફથી, વિદેશીઓ તરફથી, લૂંટારાઓ તરફથી કેટલું સહન પાઉલ પ્રેરિતે કરવું પડ્યું. જે મારી શકતો તો એ સહન કરી શકે છે. કેમ ખબર છે? હવેથી હું નહીં, મારામાં ખ્રિસ્ત જીવે છે, અને એટલા માટે હું સહન કરી શકું છું. ગલાતીની મંડળીને તો પાઉલ લખે છે, હવે મને તસ્દી ના આપશો,
મારા પર ઈસુના ચિહ્નોની છાપ મારેલી છે. આ કેટલું હિંમતથી પાઉલ પ્રેરિત કહી શકે છે. આ એના બદલાણનું પ્રમાણ છે કે તમે સહનશીલ વ્યક્તિ છો. નવો જન્મ પામેલ વ્યક્તિ સહનશીલ બને છે. અને એટલા માટે પાઉલ પ્રેરિત ફિલિપી 4:4-5 લખે છે, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું, પ્રભુમાં આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે પ્રભુ પાસે છે. ઈશ્વરનું આવવું નજીક છે. તમારી સહનશીલતા લોકોના જાણવામાં આવવા દો. કેમ જાણવામાં આવવા દેવાની? એટલા માટે કે દેખાય કે તમે બદલાયેલા લોકો છો. તમે જૂના લોકો નથી, જૂના માણસપણામાં જીવતા નથી. તમે હવે નવા થઈ ગયા છો. અને એનું પ્રમાણ એ છે કે તમે સહનશીલ બનો છો. પિત્તરને યાદ કરીએ. ઈસુને પકડવા આવ્યા ને ત્યારે પિત્તરે પેલા માલખસનો કાન કાપી નાખેલો. એ જ પિત્તર એના અંત સમયે વધસ્તંભ પર ઊંધો લટકાવીને એને મારી નાખેલો. પવિત્ર આત્મા પામ્યા પછી હી વોઝ ટોટલી ટ્રાન્સફોર્મ. સંપૂર્ણપણે પિત્તર બદલાઈ ગયો હતો અને સહન કરવા માટે એ તૈયાર હતો. ને એ બાબત એના સહનશીલતાનું પ્રમાણ છે, એના બદલાણનું પ્રમાણ છે. અયુબના જીવનનો અભ્યાસ કરો. હી વોઝ અ મેન ઓફ સફરિંગ. કેટલું બધું સહન કર્યું અયુબે. અને પ્રભુને વળગી રહ્યો. સ્મુરનાની મંડળીની વાત લખવામાં આવી છે. ત્યાં સહન કરનારી મંડળી હતી. પ્રભુ કહે છે તારે હજુ સહન કરવું પડશે. તું ધનવાન છે, તારી સહનશીલતામાં તું ધનવાન છે. હજુ તારે સહન કરવું પડશે. ગભરાતો નહીં. સ્મુરનાની મંડળીને પ્રભુ એવું કહે છે, મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. આ જીવનનો મુંગટ છે ને બધાના માટે નથી. આ જીવનનો મુંગટ એવા લોકો માટે છે જેઓ સહનશીલ છે. અને એટલે એવું ના માનતા કે જીવનનો મુંગટ મને મળવાનો છે. ના, જો તમે સહનશીલ નથી તો જીવનનો મુંગટ તમારા માટે નથી. સ્મુરનાની મંડળીને આ કહેવામાં આવ્યું છે કે જે સહનશીલ મંડળી હતી, સહન કરનારી હતી પ્રભુને માટે, મંડળીની એકતાને માટે, મંડળીને આત્મિક રીતે ધનવાન કરવાને માટે એ સહનશીલ હતી. ને એટલા માટે એને વચન આપવામાં આવ્યું કે હું તને જીવનનો મુંગટ આપીશ. અને આ તમારું ને મારું તેડું છે વાલાઓ કે આપણે સહન કરીએ. અહીંયા સહન કરી લો તો અનંતકાળનું મરણ સહન નહીં કરવું પડે. અહીંયા સહન કરી લઈએ આપણે, કેમ કે અહીંનું જે છે એ થોડા સમયનું છે, પણ અહીંયા પછીનું જે છે એ સદાકાળનું છે. અને એના માટે આપણે આપણા જીવનોને તૈયાર કરવાના છે. એના માટે આપણે આપણી મંડળીને તૈયાર કરવાની છે. અને પ્રભુનો સેવક પાઉલ પ્રેરિત કહે છે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. સંપૂર્ણ દીનતા, નમ્રતા, સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. આ તમારું ને મારું તેડું છે. પ્રભુના સેવકોએ સહન કર્યું અને પોતાના જીવનો તેમણે આપી દીધા. પ્રભુ ઈસુની શિષ્યોની ટોળીમાં એક જલોતસ પણ હતો, સિમોન જલોતસ. અને આ તો ફ્રીડમ ફાઇટર હતો. યહૂદીઓને રોમન સરકારથી છોડાવવા માટે જે ટોળી હતી ફ્રીડમ ફાઇટર્સની, એમાં આ વ્યક્તિ કામ કરતો હતો. પણ જ્યારે પ્રભુ ઈસુ પાછળ ચાલવાની શરૂઆત કરે છે એ પણ સહનશીલ બની ગયો. એકબીજાનું સહન કરીએ, કેમ કે તમે જે ઈશ્વરને ભજો છો એ સહનશીલ ઈશ્વર છે. તમે તમારું જે તેડું છે એ સહનશીલ કરવાનું છે. તમારા બદલાણનું એ પ્રમાણ છે. અને મંડળીની એકતાને માટે સહનશીલ બનવું એ જરૂરી છે. અને એટલાને માટે પ્રભુનું વચન આપણને કહે છે, પ્રેમથી એકબીજાનું સહન કરો. છેલ્લી વાર તમારી બાજુવાળાને કહી દો, એકબીજાનું સહન કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે ધન્યવાદ આપીએ છીએ ને તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમને સ્વર્ગીય તેડાને માટે બોલાવ્યા છે. આ મંડળી તમે સ્થાપી તમારા લોહીથી. અને પ્રભુ તમારી ઈચ્છા છે કે મંડળી એક રહે, મંડળી મજબૂત બને, પહાડ પર વસાવેલું નગર બને, બીજાના માટે સાક્ષીરૂપ બને. પરંતુ એના માટે મંડળી સહનશીલ બને, નમ્ર બને, એ બહુ જરૂરી છે. તમે પોતે સહનશીલ ઈશ્વર છો. મંડળીની એકતા માટે સહનશીલતા જરૂરી છે. અમારા બદલાણનું એ પ્રમાણ છે. અને પ્રભુ, અત્યાર સુધી અમે એકબીજાનું સહન નથી કર્યું, અમને માફ કરો પ્રભુ.
અને પવિત્ર આત્મા વડે તમે અમને તૈયાર કરો પ્રભુ, કે અમે એકબીજાનું સહન કરવા માટે તૈયાર થઈએ. કેમ કે પવિત્ર આત્માનું ફળ એ તો સહનશીલતા છે, અને અમારામાં એ આવે અને અમે મંડળીની એકતા માટે, તમારા મહિમા માટે તૈયાર થઈએ. એવી પ્રભુ અમારી ખાસ વિનંતી અને પ્રાર્થના છે. અત્યાર સુધી અમારી નબળાઈઓ પ્રગટ થઈ છે પ્રભુ, અમને ક્ષમા કરજો અને અમારી નબળાઈઓમાં તમારું સામર્થ્ય પ્રગટ કરો. વધસ્તંભ ઊંચકીને ચાલવાની કૃપા આપો, એવી પ્રાર્થના કરતા તમારા હાથોમાં સોંપાઈએ છે. પ્રભુ ઈસુના નામથી માગીએ છે, સાંભળો અને માન્ય કરો. આમીન.